લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી થઈ છે। આ પ્રસંગે બીજેપી અગ્રણીઓ, સમર્થકો, સાથી કાઉન્સિલરો દ્વારા તેમને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી। આદિત્યભાઈ પટેલ દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે નિમણૂક પામેલ તમામ પદાધિકારીઓને અભિનંદન આપું છું। મારી ડેપ્યુટી મેયર તરીકે વરણી થઈ છે, ત્યારે આ તબક્કે હું સમગ્ર શીર્ષ નેતૃત્વનો, રાજ્યના બીજેપીના અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। વડોદરાના વિકાસની જવાબદારી અમારા શિરે છે, ત્યારે ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા જ નહીં પરંતુ દબાણ ફ્રી વડોદરાની દિશામાં આગળના દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા મક્કમતાથી આગળ વધવાનું કાર્ય કરશે। પ્રાથમિક સુવિધા જ નહીં, ગુણવત્તાયુક્ત સુવિધા મળે માટે આગળ વધીશું। ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ મેનેજમેન્ટ, પાલિકાની લોયન ઓર્ડરની વાત હોય, તમામ વિભાગો સાથે સંકલન કરાશે। વોર્ડ ઓફિસમાં સમસ્યાના નિરાકરણની વાત હોય, એનપીએસએસમાં શિક્ષણની ગુણવત્તાની વાત હોય, હેલ્થ સેન્ટરમાં આરોગ્યની વાત હોય, આ તમામ વિભાગો વડોદરાની જનતાની અપેક્ષાએ ખરા ઉતરશે। વીએમસી પ્રત્યેનો લોકોનો જે દ્રષ્ટિકોણ છે તેમાં સકારાત્મક દિશામાં કાર્ય થશે। ચોમાસાને જોતા પ્રી મોન્સૂન કામગીરી માટે પ્રામાણિક પ્રયાસો રહેશે, તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદરજીના જન્મ જયંતિ નિમિત્તે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। સંસ્કારી નગરી, સયાજી નગરી વડોદરા ના રાષ્ટ્રપ્રેમી નગરજનોને જય શ્રી રામ કરું છું। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ જયપ્રકાશ સોનીજીની આગેવાનીમાં આજે વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી 2026 અન્વયે મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક પામેલા તમામને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તા તરીકે મારી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે વરણી કરી છે, ત્યારે આ તબક્કે હું સમગ્ર શ્રેષ્ઠ નેતૃત્વ એટલે કે વૈશ્વિક નેતા, વિકસિત ભારત 2047 સંકલ્પના સ્વપ્નદ્રષ્ટા એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મધ્ય ઝોનના પ્રભારી મંત્રી એવા શ્રી પ્રદેશના મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત સરકારના મંત્રી આદરણીય શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબ, વડોદરાના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ જોશી, તમામ ધારાસભ્યશ્રીઓ શ્રી આદરણીય યોગેશભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા આ નિર્ણય પ્રક્રિયામાં કાર્યકર્તા તરીકે જેણે પણ આશીર્વાદ આપવામાં ભાગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભજવ્યો છે એવા તમામ શુભેચ્છકોને, શીર્ષ નેતૃત્વને, વરિષ્ઠ આગેવાનોને હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારા પર મૂકેલો વિશ્વાસ પર હું ચોક્કસ ખરો ઉતરીશ। વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જ્યારે વડોદરાના વિકાસની જવાબદારી અમારા શિરે છે, ત્યારે ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા જ નહીં પરંતુ એન્ક્રોચમેન્ટ ફ્રી વડોદરા એ દિશામાં આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા મક્કમતાથી આગળ વધવાનું છે। વડોદરાના નગરજનોને ફક્ત પ્રાથમિક સુવિધા જ નહીં પરંતુ એક સુદૃઢ, ગુણવત્તાયુક્ત પ્રાથમિક સુવિધા મળે તે દિશામાં પણ અમે ભવિષ્યમાં નજીકના સમયમાં ખૂબ મક્કમતાથી આગળ વધવાના છે। વડોદરાની ટ્રાફિક મેનેજમેન્ટની વાત હોય, પાર્કિંગ મેનેજમેન્ટની વાત હોય કે કોર્પોરેશનને લગતા લો એન્ડ ઓર્ડરની વાત હોય, આ તમામ વિષય અમે મજબૂતાઈથી વિવિધ વિભાગો જોડે સંકલન કરવાના છે। એટલું જ નહીં
પરંતુ જ્યારે વડોદરાના નાગરિકોને એ અલગ અલગ વોર્ડ ઓફિસોમાં પોતાની સમસ્યા મુદ્દે જાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણની ગુણવત્તાની વાત હોય કે વડોદરા મહાનગરપાલિકાના પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક ઉત્તમ કક્ષાની આરોગ્યની સેવાની વાત હોય, આ તમામ વિભાગો એક વડોદરાની જનતાની અપેક્ષા પર ખરી ઉતરશે અને વડોદરા મહાનગરપાલિકાના સંદર્ભમાં જે પ્રકારનું પરસેપ્શન છે એ પરસેપ્શનને એક અલગ દિશામાં, ખૂબ સકારાત્મક દિશામાં લઈ જવા માટેનું આગામી દિવસોમાં